શું નામ છે તમારું? રાજુભાઈ શાંતિભાઈ ગામિત. રાજુભાઈ શાંતિભાઈ ગામિત. ગામિત. અને તમારું ગામ? વડપાડા પ્રોટક કરવા. વડપાડા. હા. એટલે તાલુકો? સોનગઢ, જિલ્લો તાપી. તાલુકો સોનગઢ, જિલ્લો તાપી. હા. હવે આપણે ત્યાં આ તમારા ખેતરમાં આપણે બધા ઉભેલા છીએ, તો કેટલા સમયથી તમે આ મરચાની ખેતી કરો છો? કેટલા વર્ષથી કરો છો? એ અમે 3 વર્ષથી કરતો હતો. 3 વર્ષથી તમે મરચાની ખેતી કરી રહ્યા છો. હા. અને આ વર્ષે આ મરચાના છોડ અત્યારે કેટલા માસના થયા, કેટલા મહિના થયા? એ 40-42 દાડાના થયેલા છે. 40 થી 42 દિવસ થયા. બરાબર. હવે દર વર્ષે તમે ખેતી કરો છો, તો આમ તમારો ટોટલ ખર્ચો કેટલો થતો? આમ દવા પાછળનો કે ખાતર પાછળનો ટોટલ ખર્ચો કરીએ તો ગયા વર્ષે કેટલા થયા હતા? ગયા વર્ષે મારે ખાતર ને પેલું કેમિકલ દવા hatte મારે 75,000 જેવું થયેલું. 75,000? હા, 75. કેટલા છોડ હતા ત્યારે તમારા? એમાં મારા 4,500 હતા છોડ. 4,500 હતા અને 70,000 નો ખર્ચો તમારો ઓલરેડી થઈ ગયેલો હતો. થઈ ગયેલો. બરાબર. એની સામે તમને ઉત્પાદન કેટલું મળેલું? એમાં મળેલું મને આખું ટોટલ મારે તો કંઈ થાય જાય 30 ટન. બરાબર. ઓકે. તો આ વર્ષે તમે શું ઉપયોગ કર્યો તમારા ખેતરમાં એ થોડીક વાત કરો. આ વર્ષે મેં એક ભાઈ જોડે વાત કરેલી. હા. એટલે એ લોકોનો મિટિંગમાં ગયો, પછી ઓર્ગેનિક છે એમ કે નેટશોપનો. ઓકે. તો મેં એ લોકો પાસે મિટિંગ લીધી અને મને જાણવા મળ્યું, એટલે મેં એ લોકો પાસેથી એક પ્રોડક્ટ મંગાવ્યો. હા. એટલે મને જરાક એનું કયા ભાઈ મારફતે? રજનીભાઈ. રજનીભાઈ. ઓકે. એટલે એ કોના મારફતે, કઈ મિટિંગમાં હતા એમાં? એ સાનુકુઆ મિટિંગમાં હતા. ઓકે. ગામે. બરાબર. મળ્યા એટલે. ઓકે. ત્યાં આગળ તમે મિટિંગમાં ગયા અને ત્યાં આની માહિતી મળતી હતી. હા. અને તમે એ વસ્તુ વાપરી. કઈ વસ્તુ બતાવજો ને થોડી. સ્ટીમરી ને સેટ. આ સ્ટીમરી જ છે. હા. અને આ સેટ છે. હા. અને એના પછી આ રેપઅપ. હા, રેપઅપ. હા. પછી ઇન્ટેક. હા, ઇન્ટેક. બરાબર. અને બીજું પછી બાયો 95. આ બાયો 95. હા. આટલી વસ્તુ તમે તમારા ખેતરમાં વાપરી. હા, વાપરી. કેટલા છંટકાવ કર્યા અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં અમે ચાર છંટકાવ કર્યા અને પેલો આ સેટ ને એનું ડિંચિંગ 2 વાર કરેલું છે. બરાબર. એટલે 2 વખત ડ્રિંચિંગ કર્યું અને 4 વખત છંટકાવ કર્યા. હા, 4 વાર. તો હવે તમારા ખેતરમાં અત્યારે રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા કે એનો કંઈક ઉપયોગ કર્યો છે કે નથી કર્યો? ના, એનો તો કોઈ ન. દાણો ખાતર નથી આપ્યું. હજી એક પણ દાણો તમે રાસાયણિક ખાતર નથી નાખ્યું? અને કોઈ કેમિકલ નો ઉપયોગ કર્યો કોઈ છંટકાવ કરવા માટે? કઈ નથી. અત્યાર સુધી કઈ નથી કર્યું. બરાબર. મતલબ કે ટોટલ તમે નેટસફ કંપનીની જે પ્રોડક્ટ છે, બાયોફિટ રેન્જની જેટલી પણ વસ્તુ છે એ બધી તમે વાપરી. 4 વખત છંટકાવ કરી દીધો. તો હવે તમને તમારા ખેતરમાં અત્યારે શું ફાયદો દેખાય છે? એમાં મને ફાયદો તો સારો દેખાય. બીજું ખેતર તમારું કોઈ ખરું? છે. એમાં તો મેં છોડી દીધું કે મતલબ કે એમાં નેટસફ કંપનીની પ્રોડક્ટ ઉપયોગ કર્યો કે નથી કર્યો? નથી કર્યો. તો એમાં અને આમાં શું ફરક દેખાય તમને? એમાં તો એકદમ નાની મરચી છે. હજુ નાના મરચા લાગેલી છે. અહીંયા તો એના હાથેની જ છે, તો આ ચાલુ થઈ જવાનું. સાથે જ રોપાયેલી. પણ આની હાઈટ આમ જોવા જઈએ તો કેટલી છે? તમે જોવા બતાવો. એકદમ નાની. આના જેવી. એક મિનિટ. આની હાઈટ કેટલી છે? આમ જોવા જઈએ તો લગભગ મોટી. મોટી છે. મતલબ તમે ઉભા રહો તો તમારા મતલબ ઘૂંટણ થી ઉપર જાય છે. બરાબર ને? તો આપણે એ ખેતરમાં પણ જોઈએ કે એમાં કેટલી સાઈઝ થઈ છે. બરાબર. કે જેમાં આપણી દવાનો ઉપયોગ બિલકુલ નથી કર્યો. અને એની સાઈઝ અને આની સાઈઝ બેમાં તફાવત શું છે? બીજું અત્યારે લાગ પણ આપણે જોઈએ કે જે લાગ અત્યારે કેટલો છે. બરાબર. અને બીજા ખેતરમાં પણ આપણે જોશું કે ત્યાં આગળ કેટલો ફેરફાર દેખાય છે. તો આપણે કેમેરામેનને કહીએ કે આ જરાક જોઈ લેવાનું કેટલી મરચી છે, શું છે.
આ આપણે તમારા બીજા ખેતરમાં આવેલા છે. જે આપણે વાત કરી તમારા બીજા ખેતરમાં કે એક બીજું ખેતર પણ છે, બરાબર ને? એમાં આપણે વિડીયો લીધો અને અત્યારે આપણે બીજા ખેતરમાં આવ્યા છીએ. તો તે ખેતર અને આ ખેતર વચ્ચે તમને શું તફાવત દેખાય? આ રોપાણ વચ્ચે કઈ તફાવત હતો કે એક જ દિવસે રોપાયેલા? આ એક જ દિવસે રોપેલા, પણ પેલા મોટા ને આ એકદમ નાનલા તે નાનલા જ છે. એનું શું કારણ? એનું કારણ એ છે કે પેલું ઓર્ગેનિક છે ને આ ખાતર વાળું છે. બરાબર, એટલે કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો. કયો ખાતર નાખેલું? આ સલ્ફેટ અને પોટાશ. સલ્ફેટ અને પોટાશ તમે નાખેલું, બરાબર. કેટલી વખત? 2 વાર નાખેલું છે. 2 વાર નાખેલું, અને તે છતાં પણ છોડનો ગ્રોથ નથી આવ્યો, બરાબર. અને ત્યાં આગળ જે આપણે જોયું તો ત્યાં આગળ આપણે નેટસફ કંપનીની બાયોફિટની જેટલી પણ પ્રોડક્ટ છે એ બધી તમે વાપરી, બરાબર ને? તો એના કારણે ત્યાં આગળ ગ્રોથ સારો દેખાય છે, અને અહીંયા આપણને ગ્રોથ એટલો દેખાતો નથી, બરાબર. તમને આપનાર નેટસફ કંપનીની દવા આપનાર વ્યક્તિ કોણ? રજાકભાઈ. રજાકભાઈ કયા છે? હા, જે અહીંયા ઉભેલા છે રજાકભાઈ, બરાબર. રજાકભાઈ જી સાહેબ. તો હવે આપણે જોઈએ કે અહીંયા મરચીનો ગ્રોથ કેવો છે. તો આપણે 1 by 1 વિડીયોથી પણ આપણે જોઈએ અલગ અલગ ક્લિપ. એક જ દિવસે રોપાયેલા છોડ પણ ડિફરન્સ બે વચ્ચે જોવાનું મળે છે. હા, હવે કોઈ ખેડૂત મિત્ર તમારા જોડે વાત કરવા માંગતો હોય તો કરી શકે. એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. મારું નામ રાજુભાઈ શાંતિભાઈ ગામિત, ગામ મોડપાડા, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી. મારો કોન્ટેક્ટ નંબર 9624422036. 9624422036. ઓકે. હવે તમારે બીજા ખેડૂત મિત્રોને શું સંદેશો આપવો છે આ નેટસફ કંપનીની જે બાયોફિટ રેન્જની પ્રોડક્ટ છે એના માટે? એના માટે સર મારે એમ વિચાર છે કે પેલા ભાઈને એમ કહેવાનું છે કે આ નેટસફ કંપની બહુ સારી છે, ને મારા ત્યાં જે ખેતરમાં જે ઉત્પાદન મળેલું છે એ જરા સારું છે. તો એ લોકો બધા ખેડૂત મારા ત્યાં જોવા આવે, પણ હજુ બી કેવું છે એ જોવા આવતા જ છે, પણ હજુ એનો પ્રોસેસ ચાલુ છે. એટલે એ લોકો એમ કે હા, જે તો હજુ થોડોક વિશ્વાસ આવવાનો બાકી છે, બરાબર. પણ તમારા બે ખેતરના તફાવત જોશે તો 100% એને વિશ્વાસ આવવાનો જ છે, બરાબર. તો જે ખેડૂત મિત્ર બાયોફિટ દવા વાપરશે તો પહેલું ખેતર જે આપણે જોયું એવું ખેતર થશે, અને જો બાયોફિટ ન વાપરશે તો આ ખેતર છે એ ટાઈપનું ખેતર રહેશે. બીજું કે અત્યારે આપણે મરચીના છોડ અત્યારે જોશું આપણે, તો મને અત્યારે જોયા પછી તો એવું તો લાગે છે કે અત્યારે ગ્રીનરી પણ સારી આવી ગઈ છે અને ફૂટ પણ હવે આવવા લાગી છે. તો શું તમે બાયોફિટ પાછું વાપર્યું કે આમાં કેવું કર્યું? એમાં અમે ડ્રિન્ચિંગ કરેલું છે, શેતનું ડ્રિન્ચિંગ કર્યું, હજુ સ્ટીમરીટનો એને છંટકાવ નથી કર્યો, બરાબર. તો એનાથી અત્યારે ફરક તમને શું દેખાય છે? એને જરાક ફરક મને સારો લાગ્યો, એટલે મેં હમણાં એ જ દવા વાપરવાનું છે. એટલે હવે આમાં ચાલુ કરી નાખવાના? એમાં ચાલુ કરવાના, બરાબર. તો તમે આમાં પહેલા કેમ નહીં વાપરેલું? એ પહેલામાં અમે એમ વિચાર્યું કે નેટસફ કંપની કેવી છે તે જોવું પડે. હા, એટલે મેં પછી એમ વિચાર્યું કે ચાલો. એટલે તમારો અખતરો કરવો હતો. ખાતર વાળાનું શું છે ડિફરન્સ ને ઓર્ગેનિક નું શું ડિફરન્સ છે એ જોવા સારું મેં એને આ દવા નથી વાપરી એમ. બરાબર છે. એટલે તમને અખતરો થઈ ગયો હવે? હા, અખતરો થઈ ગયો મને. તો હવે તમે ખુશ છો ને આ નેટસફ કંપનીની પ્રોડક્ટ વાપર્યા પછી? આ દવા વાપરવાનો આમાં બી ચાલુ કરી દેવાનું. હા, ઓકે. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.